હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે ભણવાનું છે આપણે મીટર બ્રિજ અને ત્યારબાદ પોટેન્શિયોમીટર. બરાબર. વિસ્ટન બ્રિજ નામની થિયરી તમને ઓલરેડી આવડે છે, કેમ કે જેમાં તમે કરતા હતા અવરોધો છે એને બેલેન્સિંગ કન્ડિશનમાં લાવવા માટે R1/R2 = R3/R4 આપણને ખબર છે. બરાબર છે. હવે અત્યારે ભણવાનું છે મીટર બ્રિજ. મીટર બ્રિજનું કન્સ્ટ્રક્શન ખબર જ છે, છતાં પણ હું અહીંયા ફટાફટ ડ્રો કરી લઉં છું. ઓકે, આ રીતની ગોઠવણ હશે અને અહીંયા વાહક તાર જોડેલો છે. બરાબર, જેનો કોઈક ચોક્કસ અવરોધ હશે. ઓકે, હવે આ જે બધા ભાગ છે અંદરથી કનેક્ટેડ જ છે. બરાબર, અને એ શેનાથી કનેક્ટેડ હશે? તો તાંબાની એક જાડી પટ્ટીથી. એટલે આટલો ભાગ અંદરથી કનેક્ટેડ છે. ઓકે, અને અહીંયા અવરોધ જોડેલો હશે. બરાબર ને? થોડુંક અલગ કલરથી દર્શાવીએ તો પછી થોડુંક વ્યવસ્થિત સમજમાં આવે. આ બે અવરોધ છે. બરાબર છે. અને અહીંયાથી આપણે બેટરી કનેક્ટ કરેલી છે. એટલે કંઈક વિસ્ટન બ્રિજ જેવી રચના અહીંયા જોવા મળશે. ઓકે, હવે અહીંયાથી આપણે લીધેલું છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર સાથે જોકી કનેક્ટેડ છે અને એ એવી જગ્યાએ આપણે ઊભી રાખવાની છે કે જ્યાં તમને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય મળે. આ અવરોધ છે R1, અહીંયા અવરોધ છે R2. તટસ્થ બિંદુ N છે, અંતિમ બિંદુઓ વાયરના A અને B. ઓકે, A થી N સુધીની લંબાઈ. A થી N સુધીની લંબાઈ ધારો કે હું લઉં L1, તો બાકીની લંબાઈ મને મળશે તે 100 - L1 હશે. શા માટે? કેમ કે મીટર બ્રિજ છે. મીટર બ્રિજ નામ જ એટલે પડેલું છે કે જે આપણો વાયર છે તેની કુલ લંબાઈ 1 મીટર. 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર છે. તો આપણે અત્યારે જે માપક્રમ લીધેલા છે એ સેન્ટીમીટરમાં છે. ઓકે, અહીંયા 20 વોલ્ટની બેટરી હશે. હવે આ જે બેલેન્સિંગ કન્ડિશન છે તેનો મતલબ શું થાય કે અહીંયા જે અવરોધ છે અને અહીંયા અવરોધ છે તેનો ગુણોત્તર આ અવરોધ અને આ અવરોધના ગુણોત્તર જેટલો થવો જોઈએ. R1/R2 = R3/R4 જેવું જ કામકાજ છે. અથવા તમે અહીંનો અને અહીંનો ગુણોત્તર લો, એવો જ ગુણોત્તર તમને અહીંયા આ તાર માટે અને આટલા તાર માટે મળવો જોઈએ. ઓકે, તો હવે આ કિસ્સામાં શું કરશું? તો સૂત્રની સાબિતી તમને ઓલરેડી આવડે છે. R1/R2 = તમે લઈ શકો L1 લંબાઈના તારનો અવરોધ છેદમાં L2 લંબાઈના તારનો અવરોધ, એટલે કે ρL1/A છેદમાં ρL2/A. ક્લિયર છે અહીંયા સુધી? ρA કેન્સલ આઉટ થઈ જશે. અને શા માટે એ પણ સમજો. કારણ કે અત્યારે જે આપણે આ રેડ કલરનો તમને વાયર દેખાય અહીંયાથી અહીંયા સુધી, આ વાયર છે એ યુનિફોર્મ લીધેલો છે. એટલે કે દરેક બિંદુ આગળ આડછેદનું ક્ષેત્રફળ અને અવરોધકતા સમાન છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે તો તેની અંદર એવી રીતે આપી શકે કે અવરોધકતા છે તેમાં ક્રમશઃ વધારો થાય છે. તો પછી આ સૂત્ર પછી આગળ કામ લાગશે નહીં. તમારે આની મદદથી જ સોલ્વ કરવું પડશે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી?
તો હવે આગળ વધીએ. R1/R2 ઇક્વલ ટુ શું મળી ગયું? L1/L2. L1/L2 અને L2 ની જગ્યા પર શું લખી શકાય? 100 - L1. ઓકે, જો હવે આ મેઝરમેન્ટમાં મારે ચોકસાઈ જોઈતી હોય તો શું કરવું? બરાબર, એટલે કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય વધુ ચોકસાઈથી માપવા માટે વધુ ચોકસાઈથી મૂલ્ય માપવું હોય તો શું કરશો? સમજો કે આપણી પાસે છે R1/R2. હું જે લંબાઈ મળી હતી એને L નામ આપી દઉં તો બીજી લંબાઈ શું થશે? 100 - L. બરાબર, તેમાંથી ધારો કે મારે એક અવરોધ R મેળવવો છે. R2 મારે નથી, R2 છે એ જ્ઞાત છે અને એક અવરોધ છે અજ્ઞાત છે. બરાબર, તો અહીંયા હું જો સાપેક્ષ ત્રુટિની મદદ લઉં તો ડેલ્ટા R/R ઇઝ ઇક્વલ ટુ અંશમાં છે L એટલે ડેલ્ટા L/L પ્લસ છેદમાં છે ડેલ્ટા 100 - L ડિવાઈડ બાય 100 - L આવશે. ચલો, આટલું ક્લિયર છે? તમને ખબર હોય તો કોઈ જે ધારો કે કોઈ એક સંબંધ ગુણાકાર કે ભાગાકારથી હોય તો આવી રીતે તમે ભણતા હતા Z ઇક્વલ ટુ AB માટે અને Z ઇક્વલ ટુ A/B માટે 11th સ્ટાન્ડર્ડમાં. બરાબર, તો દરેક ઘટકની સાપેક્ષ ત્રુટિનો સરવાળો એ જે મૂળ ભૌતિક રાશિ છે તેના સાપેક્ષ ત્રુટિ બરાબર થતો હતો. તો એક્ઝેક્ટ એવું આપણે અહીંયા કરેલું છે. L અને 100 - L નો ભાગાકાર છે એટલે તેમની સાપેક્ષ ત્રુટિનો મેં શું કરેલો છે? સરવાળો. એ તમને જે મુખ્ય રાશિ છે તેની સાપેક્ષ ત્રુટિ આપશે. બરાબર છે અહીંયા? ઓકે, તો હવે આગળ વધીએ. હવે આને હું સૂક્ષ્મ લઈ લઉં તો dR/R ઇઝ ઇક્વલ ટુ dL/L પ્લસ d ઇન્ટુ 100 - L ડિવાઈડ બાય 100 - L. dR/R મારે જોઈએ છે. બરાબર, dL/L પ્લસ અહીંયા વિચારો કે હું વિકલન કરું પહેલાં 100નું અને પછી Lનું, તો 100નું વિકલન થશે 0 અને Lનું થઈ જશે dL છેદમાં અચળ પદ 100 - L તો હતું જ. ક્લિયર? હવે આ dL જે પદ છે એ અહીંયા અને અહીંયાથી કોમન નીકળશે અને એને હું નીચે લઈ આવું તો આ શું થઈ જશે? dR/dL ઇક્વલ ટુ R ને હું અહીંથી ઉપર લઈ જાઉં છું બંને બાજુ એટલે R/L માઇનસ R ડિવાઈડ બાય 100 - L. સમજ પડી? ઓકે, હવે આરનું મૂલ્ય વધુ ચોક્કસ મેળવવા માટે dR/dL શું થવું જોઈએ? 0. શા માટે? કેમ કે dR/dL નો મતલબ થાય લંબાઈના ફેરફાર સાથે અવરોધમાં થતો ફેરફાર. બરાબર, એટલે લંબાઈના સૂક્ષ્મ ફેરફાર માટે અવરોધ છે અચળ બને તો આપણે એમ કહી શકાય કે તેનું માપેલ મૂલ્ય છે વધુ ચોક્કસ છે. ઓકે, તો dR/dL 0 એટલે આ પદ 0 થઈ ગયું. માટે 0 ઇઝ ઇક્વલ ટુ R ડિવાઈડ બાય L માઇનસ R ડિવાઈડ બાય 100 - L. તો R ડિવાઈડ બાય 100 - L ને હું જમણી બાજુ લઈ આવું તો અહીંયા બચશે R ડિવાઈડ બાય L. R કેન્સલ તો 100 - L ઇઝ ઇક્વલ ટુ L એટલે કે 2L ઇઝ ઇક્વલ ટુ 100. તો L બરાબર કેટલા થશે? 50 સેન્ટીમીટર. આનો મતલબ એમ કે જો તમારે અવરોધનું મૂલ્ય વધુ ચોકસાઈથી માપવું હોય તો ધારો કે તમારે R1 મેળવવું છે, R1નું મૂલ્ય વધુ ચોકસાઈથી મેળવવું હોય તો R2 અવરોધ જે તેની સામે તમે કનેક્ટ કરો છો તે
એવી રીતે સેટ કરવાનો કે તટસ્થ બિંદુ છે એ મધ્યમાં આવે. તટસ્થ બિંદુ છે એ ક્યાં આવે? મધ્યમાં. બરાબર. એટલે R2નું મૂલ્ય તમે એવી રીતે સેટ કરશો કે તટસ્થ બિંદુ મધ્યમાં આવે, જેથી કરીને L બરાબર તમને મળે 50 સેન્ટીમીટર અને L બરાબર 50 સેન્ટીમીટર પર માપેલ અવરોધનું મૂલ્ય સૌથી વધારે ચોક્કસ હશે. બરાબર. એટલે આ ટાઈપનો લોજિકલ ક્વેશ્ચન આવે એક્ઝામમાં તો પણ ધ્યાન રાખજો. ઓકે, હવે આવશે એન્ડ કરેક્શન્સ. હવે આ જ ટોપિકમાં એક વસ્તુ આવશે, એન્ડ કરેક્શન્સ. એન્ડ કરેક્શનનો મતલબ થશે અંત્ય બિંદુ સુધારો. બરાબર. હવે એન્ડ કરેક્શન એટલે શું એ સમજો કે આપણે જ્યારે સૂત્રની સાબિતી આપી R1/R2 = L1/L2 ત્યારે માત્ર આટલો અને આટલા તારનો જ અવરોધ ધ્યાનમાં લીધેલો હતો. અહીંયા જે કનેક્ટિંગ વાયર્સ છે, બરાબર, અહીંયા જે તમને કનેક્ટિંગ વાયર્સ દેખાય છે આ બધા, બરાબર, આ વાયરનો અવરોધ આપણે ધ્યાનમાં લીધેલો નથી. તો ખરેખર તો એ પણ ધ્યાનમાં લેવો પડશે ને. બરાબર. ચોક્કસ મૂલ્ય તો ત્યારે જ મળશે જ્યારે તમે આ જે કનેક્ટિંગ વાયર છે, આ બાજુ કનેક્ટિંગ વાયર છે એન્ડિંગ પોઈન્ટ પર, તેનો અવરોધ પણ તમે ધ્યાનમાં લો. ક્લિયર? હવે એ અવરોધ ધ્યાનમાં લેવા માટે લંબાઈ સાથે તમારે તેની સરખામણી કરવી પડે. એટલે કે અવરોધ નહીં પણ અવરોધને સમતુલ્ય લંબાઈ લેવી પડશે, કેમ કે આપણું જે ફાઇનલ ઇક્વેશન આવેલું છે તે લંબાઈના ફોર્મમાં આવેલું છે. આપણું જે ફાઇનલ ઇક્વેશન છે તે લંબાઈના ફોર્મમાં છે. એટલે સમજો કે ધારો કે જોડેલ અથવા તો કોપર તાર, કેમ કે આપણે જે અંતિમ બિંદુ પર જે જોઈન્ટ કરીએ છીએ શેનાથી કરીએ છીએ? કોપર તારથી. તો ધારો કે કોપર તારનો અવરોધ R બરાબર ρL/A છે. તો R/L આપણને મળી શકે, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ આપણને ખબર હોય. બરાબર. એ કોપર તાર છે એ કેવો તાર છે? પાછો સંયોજક તાર, જોડાણ માટેનો તાર. બરાબર. R/L ને તમે કોઈ પણ એક નામ આપી શકો. R/L ને તમે કોઈ પણ એક નામ આપી શકો. ધારો કે હું નામ આપી દઉં રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ છે સિગ્મા નામ આપી દઉં, તો એ ρ/A થશે. બરાબર. અને એ પ્રમાણે તમને લંબાઈ મળી જશે. તો સમતુલ્ય લંબાઈ સમજો, સમતુલ્ય લંબાઈ કોને અનુરૂપ? તો કે સંયોજક તારને અનુરૂપ સમતુલ્ય લંબાઈ તમે લેશો. એને ધારો કે હું x1 નામ આપું, તો એ થશે અવરોધ છેદમાં એકમ લંબાઈ દીઠ અવરોધ. અવરોધના છેદમાં શું થશે? એકમ લંબાઈ દીઠ અવરોધ. હવે સમજો આ બધું શું છે કે તમે જ્યારે R1/R2 કરો છો ત્યારે સામે છેડે L1/L2 કરો છો, પણ તેમાં કંઈક ઉમેરાવવું જોઈએ બંને બાજુ. કેમ? કેમ કે બંને બાજુ ખાલી L1 અને L2ને સમતુલ્ય અવરોધ નથી, પણ આ જે કનેક્ટિંગ વાયર્સનો અવરોધ જે આપણે ગણવાનો ભૂલી ગયા છીએ તે અવરોધ પણ ધ્યાનમાં લેવો પડશે. તો તે અવરોધને સમતુલ્ય આપણે શું કરીએ છીએ? લંબાઈ મેળવવાની કોશિશ કરીએ છીએ. બરાબર. હવે એ લંબાઈ તમને કઈ રીતે મળી શકે? તો કે એકમ લંબાઈ દીઠ અવરોધ જો તમને ખબર હોય કોપરના તારનો તો તમને મળી શકે. હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમારી પાસે કોપરનું મટીરિયલ છે અને તેમાં તમને ખબર છે કે 4 ઓહમ પર મીટર તેનો અવરોધ છે. બરાબર. અને જોડાયેલો તાર છે એને તમે અલગથી ઓહમના નિયમવાળા પ્રયોગમાં નાખો. કોપરની પટ્ટી છે જે જોડાયેલી છે તેને
ઓહમના નિયમ પ્રમાણે તમે જો વોલ્ટમીટર અને એ મીટર કનેક્ટ કરો અને અવરોધ મળે છે, કુલ અવરોધ એ તમને ધારો કે 8 ઓહમ મળે છે, તો તમે સમજી શકો કે 1 મીટર માટે કેટલો અવરોધ છે? 4 ઓહમ. તો 8 ઓહમ થવા માટે કેટલા મીટર હોય? 2 મીટર. બરાબર? તો એ રીતે તમે કરેક્શન આપી શકો. એટલે અત્યારે તમારે એન્ડ કરેક્શન મેળવવા હોય તો આવી રીતે મેળવશો. આટલું આપણે ભૂલી જઈએ. ચલો, બરાબર. અવરોધ એકમ લંબાઈ દીઠ અવરોધ તમને ખબર છે. તો હવે એન્ડ કરેક્શન આવી રીતે મળશે. એન્ડ કરેક્શન એટલે કે L1/L2 કરતા હતા તેમાં વધારાની લંબાઈ કેટલી મૂકવી. બરાબર. તો એન્ડ કરેક્શન બરાબર થશે અવરોધને સમતુલ્ય લંબાઈ, એટલે કે કુલ અવરોધ છેદમાં એકમ લંબાઈ દીઠ અવરોધનું મૂલ્ય. બરાબર. અહીંયાથી તમને એન્ડ કરેક્શન મળી જશે. એન્ડ કરેક્શન મળી જાય એટલે શું કરવાનું સમજો. ધારો કે તમને આપેલું છે એન્ડ કરેક્શન L1 માટે x1 અને L2 માટે x2. તો પછી R1/R2નું સૂત્ર બની જશે L1 + x1 / L2 + x2. અને L2ની જગ્યાએ તમે 100 - L1 તો લઈ જ શકો છો. આ x1 અને x2 શું છે? તો બંને અંત્ય બિંદુઓ પાસે જે કોપરની પટ્ટીથી આપણે કનેક્શન કરેલું છે તેના અવરોધને સમતુલ્ય લંબાઈ. બરાબર. ઓકે, તો આ થયું મીટર બ્રિજ. હવે આપણે સ્ટડી કરશું પોટેન્શિયોમીટર. ઓકે, હવે પોટેન્શિયોમીટરમાં તમે ટેક્સ્ટ બુકનું તો ભણી ગયા છો ને? એટલે કે તમે આવું કંઈક ભણી ગયેલા યાદ હોય તો, કે બે કોષના EMFને મારે સરખાવવા હોય તો અહીંયા મને મળતું હતું એ 5 × L1 છેદમાં 5 × L2. 5 કેન્સલ થતા હતા એટલે L1/L2 હતું. બે તમને લેન્થ આપેલી હશે. તમને એમ કહેશે કે E1 બેટરી જ્યારે કનેક્શનમાં આવે ત્યારે તટસ્થ બિંદુ L1 લંબાઈ પર મળે છે, E2 કનેક્શનમાં આવે ત્યારે L2 લંબાઈ પર મળે છે. તો એક બેટરીનું EMF આપેલું હશે, બીજી બેટરીનું EMF મેળવવાનું હશે. બરાબર. પછી કોષનો આંતરિક અવરોધ શોધવા માટે R × L1/L2 - 1 અથવા તો R × EMF છેદમાં ટર્મિનલ વોલ્ટેજ -1. આ સૂત્ર છે. કેમ કે જ્યારે પહેલી વખત આપણે EMF રાખતા ત્યારે 5 × L1 મળતું, અને પછી જ્યારે પેલી કી ક્લોઝ કરતા ત્યારે અંદરના અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું ચાલુ થતું હતું. એટલે કે ત્યારે જે તમને મળતું પોટેન્શિયોમીટરને અક્રોસ તે હતું ટર્મિનલ વોલ્ટેજ, અને એ મળતું તમને 5 × L2. એટલે કે E/V = શું થઈ ગયું? L1/L2. એટલે L1/L2ની જગ્યાએ હું શું લખી શકું? E/V. બરાબર. અહીંયા સુધી ટેક્સ્ટ બુકનું છે અને તમને આવડે જ છે. ક્લિયર? હવે પોટેન્શિયોમીટરનો દાખલો આવે તો કરવું શું એ સમજવાનું છે, અને પોટેન્શિયોમીટરનો મેઇન કન્સેપ્ટ શું છે એ સમજવાનું છે. તો હું એક પોટેન્શિયોમીટર અહીંયા ડ્રો કરું છું. ઓકે, માની લો કે આ અવરોધક તાર છે. થોડુંક આકૃતિ વ્યવસ્થિત નથી બની, પણ સમજી જજો. બરાબર.
અવરોધક તાર છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? અહીંયા એ બિંદુથી સ્ટાર્ટ થઈને બી બિંદુ સુધી છે. આ ઈએમએફ છે, આ આંતરિક અવરોધ છે અને આ એક બાહ્ય અવરોધ બીજો છે વધારાનો. બરાબર, આટલું જે છે એ પોટેન્શિયોમીટર સર્કિટ છે. બરાબર, પોટેન્શિયોમીટરનો મેઇન કન્સેપ્ટ શું છે? તો કે જ્યારે હું અહીંયા કોઈ બેટરી કનેક્ટ કરું અને તેની સાથે હું ગેલોનોમીટર જોઈન કરું અને એ ગેલોનોમીટર એન બિંદુ આગળ મને નલ પોઈન્ટ એટલે કે કરંટ 0 આપે. બરાબર, હવે આવી પરિસ્થિતિમાં અહીંયા સપોઝ ઈએમએફ છે. હવે એ બેટરીનો પોતાનો આંતરિક અવરોધ પણ હશે. મેઇન પોટેન્શિયોમીટરનું કામ શું છે? તો કે ઈએમએફ માપવું. વોલ્ટમીટર નથી માપી શકતું. શા માટે? કેમ કે જ્યારે હું બેટરીને વોલ્ટમીટર સાથે કનેક્ટ કરું ત્યારે એ વોલ્ટમીટર બંધ પરિપથ પૂરો પાડે છે અને પ્રવાહ વહેવાનું ચાલુ થાય છે. પ્રવાહ વહે છે એટલે બેટરીનો આંતરિક અવરોધ એક્ટિવેટ થાય છે અને તમને જે રીડિંગ મળે છે એ E-IR કરીને મળે છે ટર્મિનલ વોલ્ટેજના. તમને ખરેખર સાચું ઈએમએફ એ વોલ્ટમીટર વડે મળતું નથી. ધારો કે સાચું ઈએમએફ છે 10 વોલ્ટ, સાચું ઈએમએફ છે 10 વોલ્ટ, પણ તમે જ્યારે વોલ્ટમીટર મૂકો ત્યારે તમને મળશે 9.8 વોલ્ટ. વોલ્ટમીટર કેટલું બતાવશે? 9.8 વોલ્ટ. શા માટે? કેમ કે 0.2 વોલ્ટ જેટલું આંતરિક અવરોધ પાસે વેડફાઈ ગયું. બરાબર, એટલે કે વોલ્ટમીટર છે એ ઈએમએફ આપી શકતું નથી. તો હવે ઈએમએફ મેળવવા માટે શું કરવું? તો કે જે આ ડ્રોપ થાય છે તે ગમે તેમ કરીને 0 કરવું પડે. જે વોલ્ટેજ આંતરિક અવરોધ પાસે વેડફાય છે તેને ગમે તેમ કરીને 0 કરવું પડે. તો તેના માટે તમારી પાસે બે ઓપ્શન છે, યા તો પ્રવાહ 0 કરો યા તો આંતરિક અવરોધ 0 કરો. ઓકે, હવે પ્રવાહ 0 કરી શકાય, આંતરિક અવરોધ તો 0 કરી ના શકાય કેમ કે બેટરીમાંથી દ્રાવણ તો કાઢી નથી શકવાના આપણે. એટલે પ્રવાહ 0 કરવા માટે આપણે શું કરીએ છીએ? તો કે વિસ્ટન બ્રિજવાળો જે કન્સેપ્ટ હતો તેનો ઉપયોગ કરીએ છીએ પોટેન્શિયોમીટર નામની ડિવાઇસમાં. હવે પ્રવાહ 0 છે તેનો મતલબ શું? સમજો, વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે, પણ પ્રવાહ વહેતો જ નથી. તેનો મતલબ શું? કે તેના અંતિમ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે, સ્થિતિમાન સમાન છે. બરાબર, તો મતલબ એ થશે કે આ બેટરી માટે જે વોલ્ટેજ છે એટલે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ આ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત હશે. મતલબ એવો કે તમે આ બ્રાન્ચ જે તમને દેખાય છે આ કલરથી જુઓ, આ બ્રાન્ચનો વોલ્ટેજ માપવા માગો છો. હવે એનું માપન તમારા માટે અશક્ય છે એટલે તમે આ બ્રાન્ચનો વોલ્ટેજ માપી લેશો કેમ કે એ તમે માપી શકો છો. એ પોટેન્શિયોમીટરનો પોતાનો ગુણધર્મ છે. બરાબર, તો આ બાજુનો જે વોલ્ટેજ છે એ તમે માપી લેશો એટલે ઓટોમેટિક તેને સમાંતરમાં વોલ્ટેજ સમાન જ હોવાનો એટલે અહીંનો વોલ્ટેજ તમને મળી જશે. હવે અહીંનો વોલ્ટેજ શું હોય? સમજો, બેટરીનો વોલ્ટેજ શું હોય? તો કે V = E-IR. હવે પ્રવાહ તો પાછો 0 છે એટલે આ 0 થઈ ગયું. એટલે કે વોલ્ટેજ જે મળે છે એ પોતે જ શું મળે છે? ઈએમએફ. ક્લિયર? તો આવી રીતે પોટેન્શિયોમીટરની મદદથી તમે ઈએમએફ મેઝર કરી શકો છો. તો હવે જ્યારે પોટેન્શિયોમીટરને કોઈ લગતો દાખલો આવે તો મોટા ભાગના કિસ્સામાં તમારે સૌથી પહેલાં શું મેળવવું પડશે? સમજો કે 3 પ્રકારના દાખલાઓ આવશે. એક કે જેમાં બે બેટરીનું ઈએમએફ સરખામણી કરેલી હશે, બીજું કે આંતરિક અવરોધ સરખાવેલો હશે, ત્રીજો દાખલો એવો કે જેમાં તમારે વોલ્ટેજ કે ઈએમએફ માપવાનું હશે કોઈ પણ એક સેલ માટે. હવે બે સેલનું ઈએમએફની સરખામણી બહુ ઇઝી છે. શા માટે? કેમ કે ફાઈ કેન્સલ થઈ જાય છે. જુઓ, અહીંયા જે આ ફાઈ અને આ ફાઈ કેન્સલ થઈ જાય છે એટલે ઇઝી છે. નહીંતર તમારે કોઈ પણ એકનું ઈએમએફ મેળવવું હોય તો ઈએમએફ E = φL આવશે, જેમાં તમારે ફાઈ પાછું મેળવવું પડશે. બરાબર, એટલે ત્રીજા પ્રકારના ક્વેશ્ચન છે થોડાક પ્રોબ્લેમ કરી શકે તો તેના માટે શું કરવું? બરાબર, એટલે
MCQ માટે શું કરવાનું છે સમજો। સૌથી પહેલું સ્ટેપ તમારું આ હોવું જોઈએ, પોટેન્શિયોમીટર તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની ગણતરી કરો। એટલે કે તમારે મેળવવાનું જે છે એ શું છે, આઈ। પહેલું સ્ટેપ છે આઈ મેળવો, બરાબર। બીજું સ્ટેપ શું હશે? બીજું સ્ટેપ છે પોટેન્શિયોમીટરનો જે તાર હોય, તાર AB માટે વોલ્ટેજ મેળવો। એટલે કે બીજું સ્ટેપ તમારું હશે VAB ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ RAB। ઓકે, બે સ્ટેપ પૂરા થાય એટલે ત્રીજું સ્ટેપ ઉપાડીએ। ત્રીજું સ્ટેપ આવશે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એટલે કે ફાઈ મેળવો, બરાબર। ફાઈ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન। તો ફાઈ કઈ રીતે મળે? તમે મેળવેલો છે AB વચ્ચેનો વોલ્ટેજ, તો છેદમાં AB લંબાઈ જ કરવી પડે ને। એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ માટે શું કર્યું? AB લંબાઈ માટે વોલ્ટેજ મેળવ્યો, છેદમાં તમે કરી દીધું AB લંબાઈ। ક્લિયર છે? અથવા તો તમે આમ લખી શકો, લેન્થ ઓફ AB, AB તારની લંબાઈ, એટલે વોલ્ટેજના છેદમાં લંબાઈ કરવાની છે। ક્લિયર? આ કામ કરશો પછી તમારી ગણતરી સાવ ઇઝી બનશે। ઓકે, હવે દાખલા તરીકે આપણી પાસે એક ક્વેશ્ચન છે। ઓકે, જો ક્વેશ્ચન આપેલો છે E0 બરાબર 12 વોલ્ટ જેટલું EMF ધરાવતી એક બેટરીને 4 મીટર લાંબા તાર સાથે જોડેલ છે, બરાબર। તારનો અવરોધ 4 ઓહમ પર મીટર છે, એટલે સમજો એકમ લંબાઈ દીઠ અવરોધ આપેલો છે। આકૃતિમાં દર્શાવેલ કોષના EMF E1 અને E2 અને તેમના આંતરિક અવરોધ R1 R2 બંને આપેલા છે। જુઓ, E1 2 વોલ્ટ, E2 4 વોલ્ટ, R1 2 ઓહમ અને R2 6 ઓહમ। તો તટસ્થ બિંદુ N નું A થી અંતર શોધો, અને આ રીતની તમને આકૃતિ આપેલી છે, બરાબર। હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં સમજો, અહીંનું જે સમતુલ્ય EMF છે એ આ બંને વચ્ચેનો વોલ્ટેજ બનશે। હવે એ બંને વચ્ચેનો વોલ્ટેજ મેળવવો હોય તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજની જરૂર પડે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની। એટલે સમજો, હવે આ ટાઈપના ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું કે આ જે તમને સર્કિટ દેખાય છે આને કહેવાય પ્રાથમિક સર્કિટ, પોટેન્શિયોમીટરની પોતાની સર્કિટ। અને જે આપણે અહીંયા કનેક્ટ કરીએ છીએ, એ બાહ્ય સર્કિટ કહેવાય, એટલે કે આને કહેવાય ગૌણ સર્કિટ। પ્રાથમિક સર્કિટ એટલે પ્રાઇમરી સર્કિટ, ગૌણ સર્કિટ એટલે સેકન્ડરી। એટલે આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે। સેકન્ડરી સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ આપણે શું કરીએ છીએ? 0। તેથી તે આપણી પ્રાઇમરી સર્કિટને અસર કરતી નથી। એટલે જે પ્રાથમિક સર્કિટ છે તેની ગણતરી તમે અલગથી કરી દો તો પણ ચાલે। એટલે જ્યારે પ્રાથમિક સર્કિટના કોઈ ગુણધર્મની ગણતરી કરતા હો ત્યારે તમારે ગૌણ સર્કિટ છે તેને અવગણવાની છે, તેના પર ધ્યાન દેવાનું નથી, તે છે જ નહીં એમ સમજવાનું છે, બરાબર। એટલે તમારે અત્યારે ખાલી આટલા પર જ ફોકસ કરવાનું છે। ચલો, હવે એટલા પર જ ફોકસ કરજો, અને હું તમને જે ક્વેશ્ચન પૂછું એ પ્રમાણે તમારે વિચારવાનું છે, બરાબર। ચલો, આપણું સૌથી પહેલું સ્ટેપ શું હતું? પ્રવાહ મેળવવો। એટલે સૌથી પહેલું સ્ટેપ આપણે મેળવીએ પોટેન્શિયોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તે। ચલો,
આ સર્કિટની સામે જ નથી જોવાનું, તો અહીંયા પ્રવાહ કોણ આપશે? આ બેટરી E0 વોલ્ટેજ, એટલે I બરાબર E0 છેદમાં અવરોધમાં જુઓ 8 ઓહમ છે, એટલે 8 ઓહમ પ્લસ કોનો અવરોધ આવશે? આ AB તારનો અવરોધ, પ્લસ કોનો અવરોધ આવશે? AB તારનો અવરોધ. હવે AB તારનો અવરોધ કેટલો સમજો. AB તારની લંબાઈ છે 4 મીટર અને અવરોધ આપેલો છે 4 ઓહમ પર મીટર. 1 મીટરમાં 4 ઓહમ અવરોધ છે, બરાબર. એટલે સમજો તમને જે RAB આપેલું છે એ આવી રીતે છે. એકમ લંબાઈ દીઠ અવરોધ 4 છે અને લંબાઈ પણ 4 મીટર છે, એટલે કે કુલ અવરોધ થયો 16 મીટર. એટલે અહીંયા કેટલા આવશે? 16. E0 છે 12, એટલે 12/8 વત્તા 16 કરો એટલે 12/24, એટલે કે 0.5 એમ્પિયર આવશે, બરાબર છે. આ થયું પોટેન્શિયોમીટરમાંથી પ્રવાહ. હવે બીજું તમને સ્ટેપ શું કીધું હતું? તો VAB મેળવવાનું. આખો જે AB તાર છે તેના અક્રોસમાં વોલ્ટેજ, તો કઈ રીતે મળે? I ઇન્ટુ RAB. પ્રવાહ કેટલો પસાર થાય છે? 0.5. RAB કેટલું છે? 16, એટલે કે ABનો વોલ્ટેજ કેટલો થઈ ગયો? 8 વોલ્ટ. આના પરથી શું મેળવવાનું? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એટલે કે VAB છેદમાં LAB. VAB કેટલા છે? 8. LAB એટલે આની લંબાઈ કેટલી છે? તો કે 4. તો કેટલું આવ્યું? 2 વોલ્ટ પર મીટર તમને મળે છે. આપણો પહેલો ટાર્ગેટ પૂરો થયો. કયો? પ્રાઇમરી સર્કિટનો. સેકન્ડરી સર્કિટનું કેલ્ક્યુલેશન બાકી છે. હવે સેકન્ડરી સર્કિટ પર આવો. એટલે હવે વાત કરીએ છીએ આપણે ગૌણ સર્કિટની. ચલો ગૌણ સર્કિટમાં જુઓ તો કે 2 સેલ છે અને બંને સેલને સમાંતરમાં જોડેલ છે અને બંનેની દિશા જો અલગ અલગ છે. અહીંથી પ્રવાહ આમ જશે તો અહીંથી પ્રવાહ આમ જાય છે, એટલે સમાંતર જોડાણમાં જે હતું એવું જ છે, પણ સમાંતર જોડાણમાં બંને બેટરીની દિશા તમે ભણેલા તેમાં એક જ દિશામાં હતી જુઓ, અને અહીંયા અલગ છે. તો આનું સમતુલ્ય EMF કરો. E ઇક્વિવેલન્ટ કઈ રીતે મળશે? E1 R2 માઇનસ E2 R1 છેદમાં અવરોધોનો સરવાળો, એટલે R1 પ્લસ R2. અહીંયા માઇનસ કેમ આવ્યું? કેમ કે કનેક્શન છે એ થોડું ઓપોઝિટ આપેલું છે. ચલો E1 R2, E1 કેટલા? 2 અને આ R1 છે, આ R2 છે, તો આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 6, 2 ઇન્ટુ 6 માઇનસ E2 R1. હવે E2 R1 પર ધ્યાન આપો, એટલે E2 આ છે, R1 આ છે, 4 ઇન્ટુ 2 છેદમાં 6 પ્લસ 2, કેમ કે R1 પ્લસ R2 કરવાનું છે. ટુ પ્લસ 6 આપણે જેમ છે એમ જ રાખીએ, ચાલે. બાકી ઓકે. 6 ગુણ્યા 2 12 થશે, 12માંથી 8 જશે તો 4 બચશે છેદમાં 8, એટલે આ E ઇક્વિવેલન્ટ થયું 1/2 વોલ્ટ. હવે E ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ આપણને ખબર છે શું હોય? 5 ઇન્ટુ લેન્થ L, બરાબર ને. E બરાબર આપણે શું કરીએ? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ અને ગુણ્યા આપેલી લંબાઈ, અને આપેલી લંબાઈ એ L શું હોય? તો કે A થી N સુધીનું અંતર. ચલો ક્લિયર છે. તો હવે E ઇક્વિવેલન્ટ મળી ગયું 1/2. આ 5ની કિંમત પણ આપણને મળી ગઈ છે 2, જો અહીંયા છે તો અહીંયા 2 થશે ઇન્ટુ L, એટલે L ઇક્વલ ટુ મળશે 1/4 મીટર, અને ઓપ્શનમાં આપેલું હતું 25 સેન્ટીમીટર. ક્લિયર? તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. સમજો તમારે થોડુંક ઉલટું વિચારવું હોય તો ઉલટું વિચારવાનું, કે તમારે આ લંબાઈ જોઈએ છે તો
આનો મતલબ શું કે આ જે જોડાણ છે તેનું સમતુલ્ય ઈએમએફ મેળવવાનું. સમતુલ્ય ઈએમએફ શા માટે? કેમ કે અવરોધ તો વપરાતા નથી, પ્રવાહ તો 0 છે, અંદર અંદર વપરાઈ શકે, એટલે સમતુલ્ય ઈએમએફ મેળવી લીધું તમે. ઈ ઇક્વિવેલેન્ટ આ મેળવી લેશો એટલે તમારે શું કરવાનું રહેશે? ઈ ઇક્વિવેલેન્ટ બરાબર 5 ઇન્ટુ એલ સૂત્ર. એલ શું હોય? એ થી એન સુધીનું અંતર. પછી તમારો મેઇન ટાર્ગેટ શું રહે? 5 મેળવવાનું. અને એ 5 મેળવવા માટે મેં તમને અહીંયા સ્ટેપ લખાવેલા છે કે સૌથી પહેલાં શું કરવાનું છે? પ્રવાહ મેળવવાનો, પછી એ બી તારનો વોલ્ટેજ, અને પછી એ બી તારના વોલ્ટેજમાં છેદમાં એ બી તારની લંબાઈ, એટલે તમને એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ મળી જશે. તો એવું જ કંઈક આપણે અહીંયા કરી દીધું. જુઓ, પહેલાં પ્રવાહ મેળવો, પછી વોલ્ટેજ, પછી વોલ્ટેજના છેદમાં લંબાઈ. ક્લિયર? અને એ જે મળે છે એને અહીંયા મૂકી દો. આ ખબર પડી જાય તો આ તો મળી જાય એલ. ક્લિયર? ઓકે. અહીંયા ચેપ્ટર 3ની બધી થિયરીને લગતી આપણી જે JEEની પ્રિપરેશન છે એ પૂરી. બરાબર. હવે જે કાંઈ એક્સ્ટ્રા મેથડ છે કે કદાચ બની શકે કે એક મેથડની જગ્યાએ તમે બીજી મેથડનો ઉપયોગ કરો અને જવાબ આવતો હોય. બરાબર. અમુક એવા 2-3 થિયરમ છે, પ્રમેય, એ અને થોડીક એક્સ્ટ્રા પ્રેક્ટિસ, એટલું જ ખાલી બાકી છે. બરાબર. અને હમણાં તમારી રિસેન્ટલી એક ટેસ્ટ આવવાની છે, તો ટેસ્ટમાં તમે બધા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકો એટલા તો કેપેબલ છો, જો અત્યાર સુધી જે કરાવેલું છે બધું પરફેક્ટ આવડતું હોય તો. બોર્ડ પ્લસ જેઈ બંનેનું. બરાબર. તો વ્યવસ્થિત એક વખત એવું લાગે તો રિવિઝન કરી લેજો. બોર્ડના પ્લસ JEEના બધા વિડીયોઝ છે, એવું લાગે તો ફટાફટ રિવાઇઝ કરી લેવા. બરાબર. અને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.